શું રજૂઆત હતી આજની, શું તમારો મેસેજ છે? ક્ષત્રિય સમાજને આજે કે ન્યૂઝપેપરની અંદર એડ પ્રસિદ્ધ થઈ છે, જે ક્ષત્રિયોની લાગણી દુભાઈ રહી છે. એમાં એ પ્રકારની એડ એમાં પ્રસિદ્ધ થઈ છે અને એમાં તત્વો અને લાભ લેનાર વ્યક્તિઓને જેવા બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની આ આચારસંહિતા ભંગની પણ એક ફરિયાદ થાય છે. એની અંદર કોણે આ એડ આપી છે એ કોઈને ખબર નથી. એક પક્ષને ફાયદો કરાવતી આ પત્રિકા છે. જ્યારે 2 દિવસ પહેલાં આપણે જોયું હશે કે એક ના પાટીદારની પત્રિકાઓ રિલીઝ થઈ હતી, તો 2 દિવસની અંદર એનો ગુનો દાખલ થઈ ગયો હતો. તો આજે પણ અમે એ જ રજૂઆત છે કે જે આ રીતની પ્રસિદ્ધ થયેલી છાપાની એડ છે, તો એમાં તાત્કાલિક અસરથી એમાં ગુનો દાખલ થાય. આપના દ્વારા કોઈ પ્રયાસો કરવામાં આવ્યો હોય જાણવાના કે કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે? હા, અમે ભાજપ પ્રમુખ ને ફોન કરેલો છે. એમને પણ એના વિશે અમે ડિટેલ માગેલી છે અને એમને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ તમે આના સમર્થનમાં છો કે તમારા સાઈડના કોઈ લોકોએ આ પ્રસિદ્ધ કરેલી છે, તો વહેલી તકે એમનો ખુલાસો આપો. કલેક્ટરને અત્યારે રજૂઆત કરી, કલેક્ટર સાહેબ દ્વારા કલેક્ટરશ્રીને અમે એમસી કરીને આપણી મીડિયાની એક સંસ્થા હોય છે જે ચૂંટણી કમિશનની અંદર આવેલી હોય છે, એને પણ અમે આ ફરિયાદ કરેલી છે. કલેક્ટરશ્રીએ પણ કરેલી છે. અમને કીધું છે કે આનો અમે વહેલી સાંજ સુધીમાં આનો રિપોર્ટ આપને મોકલી આપશું. બાપુ, એક ખાસ આજે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજના છાપામાં જે કાંઈ જાહેરાત આવી છે, ક્ષમા વિરસ્ય ભૂષણમ, એ હેડલાઇન નીચે ક્ષત્રિય સમાજના અમુક કહેવાતા લોકો જેનો કોઈ પણ સંસ્થામાં હોદ્દો નથી એવા લોકોના નામે પત્રિકા છપાણી છે. એટલે એમાં જે કાંઈ વાંધાજનક બાબતો છે, જે કાયદાનો ભંગ થયો છે, એની રજૂઆત કરવા અમે આજે રાજકોટ કલેક્ટર સાહેબને મળ્યા. 2 દિવસ પહેલાં બાપુ ખાસ કરીને પત્રિકા વાયરલ હતી, તેમાં પણ શું થશે? 2 દિવસ પહેલાં જે પત્રિકા વાયરલ થઈ હતી એમાં પાટીદાર સમાજનો ઉલ્લેખ હતો. એમાં પણ કાંઈ અજુગતું નહોતું, પણ એની વધુ વિગતો મને એટલો ખ્યાલ નથી. પણ એ પણ પત્રિકાની પોલીસ તપાસને બધું ચાલી રહ્યું છે. ખાસ તમને શું કહેવામાં આવ્યું છે કલેક્ટર અને ઇલેક્શન કમિશન? એમને એમ કહ્યું છે કે અમે તાત્કાલિક આની તપાસ કરીએ છીએ, એવું કહેવામાં આવ્યું.